હમણાં ભારતની એક મોટી યુનિવર્સિટીની અંદર વાલીઓ અને શિક્ષકોનું અધિવેશન હતું અને એમાં વાલીઓની ફરિયાદ હતી કે અમારા દીકરા દીકરીઓ તમારી આવી સારામાં સારી યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ કરે છે, છતાંય અમારા છોકરાઓ ભણ્યા પછી બગડી કેમ જાય છે, એનામાં બેડ હેબિટ્સ આવી જાય છે, એનામાં એડિક્શન આવી જાય છે, કેમ તમે સંસ્કારો નથી આપતા? ત્યારે એ અધ્યાપકોએ એમ કહ્યું કે અમે તમારા દીકરા દીકરીઓને એજ્યુકેશન ચોક્કસ આપશું, પણ એને સંસ્કારોની પ્રાપ્તિ કરવા માટે તો કોઈક એવું આધ્યાત્મિક સ્થાન, મંદિરો ત્યાં મૂકશો કે જ્યાં તમારા દીકરા દીકરીઓને સંસ્કાર મળે. ધાર્મિક સભ્યતાનું સંગ્રહ સ્થાન હોય તો આ મંદિર છે, અને એ મંદિરના માધ્યમથી આપણા અંદર રિસ્પેક્ટ, વેલ્યુ, મોરલ્સ, એથિક્સ આ બધું ક્યાં મળશે? મંદિરના માધ્યમથી મળશે. સારું જીવન, ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપનારું જો કોઈ વિશ્વની અંદર સ્થાન હોય તો એ સ્થાન છે આ મંદિર છે.